ખુબલી ખુબલી દેવી સિંધુ વડુમાય વરુડી સાગડા સંધુ ચારુડી ચડાઈ વેગે સેજ મે પ્રોસિયા કોડ કાપડી સગાઈ મલિયાઈ દેવબાઈ સિંગાય ચ કોણ પણ હાર જોગ જાગ માગ નાગબાઈ એ બલે બલી ચાપબાઈ આવી જરૂર પેરે તાર તાર પાડ બેડો રાગ કવિયાટે કંડ બાણી અંડ બાણ। ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય ઊંટ 2024 વર્ષની ઉજવણી કરાઈ। સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત કરેલ વર્ષ 2024 આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષની ઉજવણીના અનુસંધાને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કચ્છ ઊંટ મહોત્સવ 2024નું આયોજન ભુજ ખાતે કરાયું હતું। કચ્છમાં ઊંટ પાલનના વ્યવસાય સાથે સંકળાયેલા સમુદાયોની જાહેર સભા તેમજ સાંસ્કૃતિક ઝાંખી પ્રસ્તુત કરતી ઊંટગાડી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ ટીન સિટી ગ્રાઉન્ડ આયોજિત આ કાર્યક્રમના અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા રહ્યા હતા। મુખ્ય મહેમાન સાંસદ વિનોદભાઈ ચાવડા રહ્યા હતા। આ પ્રસંગે કચ્છ કલેક્ટર અમિત અરોરા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ચેરમેન સરહદ ડેરી વાઇસ ચેરમેન અમૂલ વલમજીભાઈ હુંબલ સહિત ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન પ્રમુખ આશાભાઈ રામાભાઈ રબારી તથા ઉપપ્રમુખ જત નૂર મોહમ્મદ મેરુએ પધારેલા મહેમાનોને આવકાર્યા હતા। રામ રામ। મકર સંક્રાંતિના પ્રારંભે ઉત્તરના સૂર્યનારાયણની પ્રગતિની દિશાની સાથે ગુજરાતના કચ્છની અંદર આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ઉજવણીનો આજે પ્રસંગ હતો। સમગ્ર કચ્છના જનપ્રતિનિધિઓ, સાંસદ, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત હતા। સમગ્ર કચ્છમાંથી માલધારી સમાજના મોભીઓ ઉપસ્થિત હતા। મને જણાવતા ઘણી ખુશી થાય છે કે કચ્છની અંદર પશુપાલનના ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનું ખૂબ મોટું યોગદાન શરૂ થઈ ગયું છે અને આજે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસ નિમિત્તે અહીંની સરહદ ડેરીના માધ્યમથી ઊંટના દૂધની ખરીદી થવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ અંગે ઊંટ પાલક પશુપાલકોએ ખૂબ જ મોટો સંતોષ વ્યક્ત કર્યો અને એવું પણ જણાવ્યું કે આ પ્રવૃત્તિને કારણે હવે નવા યુવાનો પણ આ વ્યવસાયની અંદર ફરીથી જોડાવા લાગ્યા છે અને ઊંટોની સંખ્યામાં પણ વૃદ્ધિ જોવા મળે છે। વ્યાવસાયિક રીતે સારું વળતર કમાવા માટેની આ વ્યવસાયમાં પણ તક છે એવી એક નવી વાત પણ આજ ઊંટ મહોત્સવ દરમિયાન જોવા મળી। ઊંટોની ખેવના કરવા માટે અને એમની આરોગ્યની સવલતો માટે પણ જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનું પણ અહીંયા નિદર્શન થયું। ઊંટના દૂધમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ્સને પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી અને ઊંટ અંગેના માર્ગદર્શન આપવા માટેની પણ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી। આજના કાર્યક્રમની ખાસ વિશેષતા મારી દૃષ્ટિએ એ રહી કે માલધારી સમાજના આ કાર્યક્રમમાં માલધારી બહેનોની ઉપસ્થિતિ ખૂબ મોટી સંખ્યામાં હતી। એ દર્શાવે છે કે આ વ્યવસાય તરફનો ઉત્સાહ અને ઉમંગ એ વધતો જાય છે। ઊંટ દિવસની ખૂબ ખૂબ આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ખૂબ સારી શુભકામનાઓ। ધન્યવાદ। આજનો કાર્યક્રમ જે જાહેર થયો આંતરરાષ્ટ્રીય રાષ્ટ્ર દિવસ સરકારે જે જાહેર કર્યો ઊંટ માટે 2024નો વર્ષ, એમને ખરેખર આજે પ્રથમ હવે ભુજમાં કાર્યક્રમ કર્યો। આમ તો આખો વર્ષ 2024નો મહિને ઉજવણી કરવાની ઊંટની, પણ આજે પહેલો અમારે સંગઠન નક્કી કર્યો કે આપણે રૂપાલા સાહેબને બોલાવી અને વધારે માલધારીઓને બોલાવી અમને જે માલધારીઓ નવા ઊંટમાં જોડાણા છે પાછા એમનું સન્માન કરવું અને વિશેષ એમને કાંઈક પોષણ મળે એ રીતનો અમે આજે કાર્યક્રમ કર્યો છે। રૂપાલા સાહેબને બોલાવી અને ધારાસભ્ય છે અમારા વિનોદભાઈ સંસદ છે। આજનો મેન હેતુ ખરેખર એ છે કે આખી દુનિયામાં ઊંટ દિવસની ઉજવણી છે 2024ના વર્ષની, તો અમે આ કાર્યક્રમ ભુજમાં એટલે રાખ્યો કે આ જિલ્લાનો મથક છે એટલે જે કાર્યક્રમ અહીં રાખ્યો છે અને વધુમાં વધુ નવા જે ઊંટ માલધારી જોડાણા છે, કારણ કે જેને આખો વ્યવસાય મૂકી દીધો હતો, બીજો ધંધો કરતા લાગી ગયા હતા, એ જ માલધારીઓ જે રીતે સરહદ ડેરીના કારણથી માનીને
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 18 કે 19ની સાલમાં કાંક 50 રૂપિયાનો ભાવ કાઢ્યો, ત્યારથી સરહદગીરીએ ભાવ આપ્યા ઊંટ માલધારીને, એમને પગવડ થયા અને ત્યારથી કરીને ખરેખર આ માલધારી પાછા ઊંટ કાઢી નાખ્યા હતા, પાછા લેવા માંડી ગયા અને નવા જોડાણા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2024ના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે. એના અનુસંધાને કચ્છમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન, સહજીવન, પશુપાલન વિભાગ અને સરહદ ડેરીના સંયુક્ત ઉપક્રમે આજે કચ્છ ઊંટ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. કારણ કે ઊંટ માલધારી સંગઠને આખા વર્ષનું એક આયોજન કરેલ છે, જેની શરૂઆત આજે થઈ ગઈ છે. અને આજના કાર્યક્રમમાં સમગ્ર કચ્છમાંથી રબારી, જત, સમા, સોઢા ઉપરાંત જે માલધારી સમાજો છે ઊંટ રાખનારા એ તમામ આવ્યા છે. અને કેન્દ્રીય મંત્રી શ્રી પશુપાલન રૂપાલા સાહેબ, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ, ધારાસભ્યો અને બીજા ઘણા મહેમાનોની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે. અને આજે ખાસ કરીને કારણ કે આખી દુનિયામાં જ્યારે વિશ્વ ઊંટ વર્ષ મનાવવામાં આવી રહ્યો છે, તો એના ભાગરૂપે કચ્છના માલધારીઓએ એમની જે સંસ્કૃતિ છે, એમની જે વિરાસત છે, એમની જે અલગ અલગ પશુની જે બ્રીડ્સ છે, જેમ કે ખારાઈ ઊંટ છે, કચ્છી ઊંટ છે, એના અલગ અલગ રીતે પ્રદર્શિત કરી રહ્યા છે. અને 10 થી 12 ઊંટ ગાડીઓમાં આ માલધારીઓની સંસ્કૃતિ અને ખાસ કરીને છેલ્લા 15 વર્ષમાં કચ્છમાં જે ઊંટ સંવર્ધન ક્ષેત્રે કામ થયા છે, ઊંટની સંખ્યા વધી છે અને માલધારીઓ જે ઊંટ પાલન છોડી દીધું હતું એની અંદર પાછા આવ્યા છે. એ બધું ઉજાગર કરવા માટે અને એની ખુશી મનાવવા માટે અને એના ઉત્સવ માટે આજે કચ્છ ઊંટ મહોત્સવ આજે આયોજન થયો છે. અને આજે સમગ્ર કચ્છ માટે એક ખુશીની વાત છે કે આખી દુનિયામાં અને આખા દેશમાં ઊંટની સંખ્યા સતત ઘટી રહી છે, જ્યારે કચ્છ એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં ઊંટની સંખ્યા વધી છે. એટલે વિશેષ આનંદની વાત છે. ને આવતા આખા વર્ષમાં ઊંટ માલધારી સંગઠન આવા કાર્યક્રમોનું સતત આયોજન કરતું રહેશે.